તો ધર્માંતરણના આરોપ પર એમએલએ મોહન કોંકણીએ જવાબ આપ્યો છે। કાજલ હિન્દુસ્તાનીએ લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે। ધર્માંતરણનો કોઈ જ વિષય ઊભો થતો જ નથી। કાજલ હિન્દુસ્તાનીની એમ કહે છે કે હું નથી કહેતી। બિરસા સેનાના નામે તેમણે મારી સામે આરોપ લગાવ્યા। જાહેર જીવનમાં છું એટલે આક્ષેપ તો કોઈ પણ કરી શકે। હિન્દુ ધર્મના દરેક તહેવારની ઉજવણીમાં પણ જાઉં છું। ધર્માંતરણ કરાવતો હોય એ સાબિત કરી બતાવે। ધર્માંતરણનો મુદ્દો ફરી એકવાર છેડાયો છે અને સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની તરફથી એક ટ્વીટ કરાયું છે ને તે ટ્વીટની અંદર આક્ષેપ કરાયો છે કે વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી તરફથી જે વનવાસી લોકો છે, આદિવાસી લોકો છે, તેનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે અને તેમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવાઈ રહ્યો છે। આપણી સાથે વ્યારાના ભાજપના ધારાસભ્ય મોહનભાઈ કોકણી છે। સીધા તેમની સાથે વાત કરી। મોહનભાઈ, સીધો આપના પર આક્ષેપ છે કે આપ ધર્માંતરણની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો અને આદિવાસી વનવાસી લોકોનું ધર્માંતરણ કરી તેમને ક્રિશ્ચિયન બનાવી રહ્યા છો। ધર્માંતરણનો કોઈ વિષય નથી, એ એમનો વિષય હશે। જે કાજલ હિન્દુસ્તાની એ ફક્ત એમનો પણ વિડીયો મેં સાંભળ્યો કે હું કહેતી નથી, ત્યાં બિરસા સેના એ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે। આક્ષેપ તો કોઈ પણ વ્યક્તિ માટે કોઈ આક્ષેપ કરી શકે અને પુરવાર કરે કે ધર્માંતરણ કર્યું છે અને એની સાથે સાથે મારો મત વિસ્તાર છે તો સ્વાભાવિક છે કે જે પણ કદાચ ક્રિશ્ચન હોય તો ત્યાં પણ મારે જવાનું થાય અને હું દરેક હિન્દુ સમાજના કાર્યક્રમો અને જે તહેવાર હોય એની ઉજવણીમાં પણ જાઉં છું। તો એ વિષય કેમ નહીં હાઇલાઇટ કરતા? એટલે વિષય આખો એ છે અને સામાન્ય રીતે આક્ષેપ કરવાવાળા એમને કોઈ રોકવાનું નથી, ટોકવાનું નથી અને હું એ બાબતમાં પડતોય નથી અને કોઈ ધર્મ માટે કદાચ હું ધર્માંતરણ કરાવતો હોઉં તો કોઈક હિન્દુ હોય કે હિન્દુ ધર્મ માટે કે કોઈ બીજા ધર્મ માટે એવા કોઈક શબ્દ હું બોલ્યો હોઉં તો એવા શબ્દ પણ લાવે અને કદાચ ધર્માંતરણ થતું હોય તો સ્વાભાવિક છે માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ આવ્યા હતા અને એમણે પણ કહ્યું હતું કે લોભ લાલચ આપી અને દબાણ કરી અને ખ્રિસ્તી બનાવવામાં આવે તો એના માટે રાજ્ય સરકાર એની સંપૂર્ણ તૈયારી છે। એફઆઈઆર કરાવો ક્યાં પછી એને ઉજાગર કરો કે અહીંયા દબાણ કરીને ખ્રિસ્તી બનાવવામાં આવે છે। મોહનભાઈ, આપના વિસ્તારની અંદર જે પ્રકારે આ વિષય છે, કારણ કે બહુ મોટી માત્રાની અંદર આ પ્રકારે વનવાસી જે લોકો છે, આદિવાસી લોકો છે, તે ક્રિશ્ચિયાનિટી તરફ વળ્યા છે। આ કેવડો મોટો વિષય છે અને કઈ રીતે તેને અટકાવી શકે? ધાર્મિક બાબત છે ત્યાં સુધી આસ્થાનો વિષય છે। આસ્થા અને સ્વાભાવિક છે કે ધર્મ સ્વીકાર કરવો અને આસ્થા એ આસમાન જમીનની બાબત છે। આસ્થા સ્વાભાવિક છે। આજે હું તમામ ધર્મોને આસ્થા સાથે જોડાયેલો છું અને સ્વાભાવિક છે જે ધર્મમાં જેની જે આસ્થા છે એમાં આપણે કોઈને રોકી પણ નહીં શકીએ કે આ પછી તમે આમ નહીં કરો, પેલું નહીં કરો। એટલે જે આસ્થા છે આસ્થા સાથે કોઈ પણ ખિલવાડ કરાય નહીં, કારણ કે બિલકુલ વ્યક્તિગત રીતે આસ્થા દરેક વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે। આપ ખ્રિસ્તી ધર્મમાં માનો છો? બિલકુલ। જે અમારા બાપ દાદાઓ એ સબે લગભગ હશે મારા જન્મ પહેલાં એ લગભગ 60-65 ની સાલમાં 1960 એ તો જોડાયા છે, વિચારોથી પ્રેરિત છે, જોડાયેલાની વાત નથી। ટ્વીટ જે વિડીયો કર્યો છે એ ક્યારનો છે, કેટલો જૂનો છે, જેમાં આપ ભાષણ આપી રહ્યા છો અને ખાસ કરી ખ્રિસ્તી ધર્મ અંગે પણ વાત કરી રહ્યા? સ્વાભાવિક છે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો અમારે જવાનું થાય અને એ લગભગ 3 થી 4 માસ પહેલાંનો વિડીયો છે અને એમાં જે ધાર્મિક આસ્થા સાથે સ્વાભાવિક છે હું હિન્દુ ધર્મના કોઈ પણ કાર્યક્રમમાં જાઉં છું તો ત્યાં પણ મારા મેસેજ એ પ્રમાણેના જ હશે કે એક યુવાનોને, સમાજને એક સાચી દિશા મળે। સ્વાભાવિક છે ધર્મ વગર માણસ પશુ સમાન થઈ જતો હોય છે, તો દરેક વ્યક્તિ જે પણ જે ધર્મમાં જતો હોય એ ધર્મમાં જઈ અને એક માણસ તરીકે બને એના માટેના અમારા પ્રયત્નો હોય છે। અને જે અમારો આદિવાસી જે બેલ્ટ છે એ આદિવાસી બેલ્ટ એ તમામ આખો જે વિસ્તાર છે એ વિસ્તાર ઇવન કોઈ પણ સંપ્રદાયો સાથે અલગ અલગ સંપ્રદાયો સાથે જોડાયા છે અને એમાં એમની આસ્થા છે તો સ્વાભાવિક છે એ આસ્થાના હિસાબે એ ત્યાં એ પાડી શકે એ છે। જી।
મોહનભાઈ કોકણી કહી રહ્યા છે કે ધર્માંતરણ પોતે કરાવતા હોય તે પ્રકારનો કોઈ વિષય નથી, પરંતુ સૌ કોઈની પોતપોતાની આસ્થા છે અને આસ્થા પ્રમાણે લોકો છે એ પોતાનો ધર્મ સંપ્રદાય જે છે તેની અંદર માનતા હોય છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.